ખોખા વાવાના જ મુહૂર્ત કરી નાખ્યું. જાગીને પીસીઆર કોલગેટ સોપડીને દાંત ગઈ નાખ્યા. નાસ્તામાં હે સોરે શિરાવામાં ગરમા ગરમ રોટલી ચા ત્યાં તક નું ઘી નાખીને રોટલી રબોળ કરી નાખી. જરૂરી સાધન સામગ્રી લઈને આપણે ઉપડી ગયા વાડિયા પગીને તરત લીંબોળી માથે અટેક કરી દીધો. ખોખા વાવાના જ મુહૂર્ત કરી નાખ્યું. ટ્રેક્ટર આવી ગયું ને ખોખા વાવાનું કામકાજ થઈ ગયું ચાલુ. આવડા ખોખા વાવે ત્યાં સુધી આપણે ગુવારમાં કાંટી મારતા ત્યાં તક નું ખડ ઉગી ગયું હે. લાગે ખરાડ દે એટલે ખડાય ઢીંગાણું કરવું પડશે. 2 કલાક આડાવડા ઘુમાડીને ફાઇનલી ખોખા વાવી દીધા. જવાતભાઈ હવે તારું કાંઈ કામ નહીં. યશુનાથ નું જાડું પાણી પીને થઈ ગયા ઘર તરફ રવાના. બપોર બેદરી ભાતના ભોજન ખાઈને પાછા ઉપડી ગયા વાડી. કૂતરાએ ખોખાને કોસો તોડીને બધા બી ઢોલ નાખ્યા. ઈ તે પાછા એક જગ્યાએ નહીં લાંબા લીટા કર્યા. હાલ રે વીડા 2 હાથે મેળવીને 2 કલાક કડી મહેનત કરીને બધા ખોખાને બીવીને નાખ્યા. 5 વાળી ભાગની કોળમાંથી આપણને મળી ફોનાની વીટી ઇનામમાં. આપણી પાસે બળદ નથી એટલે ભૂરીને દાખડી બાંધી દીધી. યશુન લબડબડ હાંડીઓ કરાવીને હાંડિયાનો શોખ પૂરો કરાવી દીધો. વાડીએ ટાટા સાયા ઊંઘ આવે એવી દેશી વાળા રૂમમાં નો આવે. હાંજકના ફરારી લઈને ઉપડી ગયા ઘરે જાવ. 7 વર્ષ પહેલા આ જમ્પર વાળી સાયકલ લઈને આખા ગામમાં આટા મારતો અને ત્યારે પડી ધાબા પર કાટ ખાય. તકનું લેસન આપી દીધું લાગે. ડાળીમાં સા નાખીને છાન કોટો ચડાવી દીધો.